જે લોકોનું મેટાબોલિઝમ સ્લો છે એ લોકો જ્યારે મલ્ટીગ્રેનનો ઉપયોગ કરે ત્યારે તેમનું વજન ઘટવાના બદલે વધી શકે છે. આ એક આપણે ઉદાહરણથી સમજી શકીએ કે તમે એક કુકર લો, એક કુકરની અંદર 1 ગ્લાસ પાણી લો, એની અંદર તમે એક કેળું છોલી અને નાખી દો, એક બટાકું મૂકો અને એક મુઠ્ઠી કાચા ચણા અથવા કાચા મગને મૂકી દો. પછી એને એક સીટી પાડો, ગરમ કરો એટલે એક સીટી પડે એટલે કુકરને ખોલી નાખો. તો જે કેળું છે એકદમ મેશ થઈ ગયું હશે, બટાકું થોડું ઘણું દબાયું હશે અને મગ અથવા ચણામાં કોઈ ઇફેક્ટ નહીં આવી હોય. કારણ કે ત્રણ વસ્તુઓના સ્મોક પોઈન્ટ અલગ અલગ છે. દરેકનો જે એનો જે પાચવાનો ટાઈમ છે એ અલગ અલગ છે, પકવાનો ટાઈમ. એમ આપણે જે ઘઉં છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, એ દરેક વસ્તુનો ડાયજેશન ટાઈમ અલગ અલગ છે. કોઈ 50 મિનિટે ડાયજેસ્ટ થાય છે, કોઈ 1.5 કલાકે થાય છે, કોઈ 2 કલાકે થાય છે. હવે જ્યારે તમે મલ્ટીગ્રેન મિક્સ વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો અને તમારું મેટાબોલિઝમ સ્લો છે તો એક વસ્તુ ડાયજેસ્ટ થશે અને બીજી વસ્તુ ડાયજેસ્ટ નહીં થાય. એટલે જે અર્ધપક્વ રહેલી વસ્તુઓ છે તે તમારા બોડીમાં ઇન્ફ્લામેશન ઊભા કરે છે અને તમારા ઇન્સ્યુલિન હોર્મોન્સને ડિસ્ટર્બ થઈ અને તમારું વજન વધી શકે છે. બીજું કે આપણે એમ કહીએ છીએ કે દરેક વસ્તુ મિક્સ કરીને ખાવાથી દરેક વિટામિન્સ અને મિનરલ્સ આપણને મળી રહે, પણ એ ખોરાકનું પાચન થાય તો જ આપણને મિનરલ્સ મળવાના છે. હવે વસ્તુનું પ્રોપર પાચન થવાનું જ નથી તો પછી આપણા બોડીને મિનરલ્સ ક્યાંથી મળવાના છે?